ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાદન્યત કરોતિ કિમ પરભાવસ્ય કર્તાત્મા મોહોયં વ્યવહારિણાં. આત્મજ્ઞાન સંબંધી સ્વરૂપની રુચિ, સ્વરૂપની શ્રદ્ધા અને સ્વરૂપનું આચરણ, શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર્ય ત્રણેયને ઔષધિ, પરમ ઔષધિ સ્વરૂપે આજના પ્રવચનમાં ગુરુદેવશ્રીએ સમજાવ્યું છે. સમાધિનો ભાવભાસન જ્ઞાનીના પરિણમનમાં સમાધિની અપૂર્વ સ્થિતિ, પરિણતિ અનુભવવા જેવી છે. સમાધિના સંદર્ભમાં આજે આધિ, વ્યાધિ અને ઉપાધિ ત્રણેયનું પણ સરસ ટૂંકી વ્યાખ્યાનની વચ્ચે આવી. એવું લાગતું હતું કે ગઈકાલનો રવિવારનો એટલો સરસ સ્વાધ્યાય પરસત્તાવલંબી જેટલું શબ્દ જ્ઞાન અને શાસ્ત્ર જ્ઞાન છે એ ગધેડાની પીઠ પર લદાયેલો એક ભાર જેવો જ છે, બીજું કંઈ નથી. આખો પ્રવચન ક્ષયોપશમના રવાડે, અભિમાનના રવાડે ચડેલા જીવો પૂજબેનશ્રીના વચનામૃતની ભાષામાં કહીએ તો મને કંઈક આવડે છે એવી આવડતની હૂંફ એ આવડતની હૂંફ જીવને મારી નાખે છે. એને માટે ગઈકાલનો સ્વાધ્યાય હતો. અને આજનો સ્વાધ્યાય હતો પૂજબેનશ્રીના શબ્દોમાં પૂજ ગુરુદેવશ્રીનું પ્રાપ્ત ક્ષયોપશમપન જોડની ક્ષયિકવાળું છે. જે પ્રસંગને ગુરુદેવશ્રીએ ખૂબ જ અહોભાવથી યાદ કર્યા. એક ક્ષયિક લઈને જ છૂટકો. થોડીક એક બીજી વાત યાદ આવે છે નિયમ સારને. ક્ષયિક જ્ઞાન જોઈએ કે જ્ઞાન જોઈએ? સકલ પ્રત્યક્ષી ક્ષયિક કહેવાય, સ્વરૂપ પ્રત્યક્ષી જ્ઞાન કહેવાય. જેને સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાનની પડી હોય એની પરિણતિમાં, એના પરિણમનમાં સકલ પ્રત્યક્ષ તો આવીને ચરણોમાં પડે જ. એની ક્ષયોપશમની હોંશો, એ ક્ષાયિકની હોંશો અથવા પ્રગટ પર્યાયની હોંશો, જ્ઞાનની પર્યાયમાં થયેલ વિકાસની હોંશો સાધકને ન હોય. પંચાસ્તિકાયમાં તો ક્ષયિક ભાવને પણ સંયોગી ભાવ કીધું છે.
જેનો આપણને બહુ મહિમા આવે ને, ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક ચારિત્ર, ક્ષાયિક સુખ છે. શું એ સિંધુમાં બિંદુય નથી, એક બિંદુનો અનંતમો ભાગ, પર્યાય જ છે ને. એ ધ્રુવના સંસ્કાર નથી. આજે આવ્યું તો શબ્દ સ્વાધ્યાયમાં, ધ્રુવના સંસ્કાર. સ્વભાવના સંસ્કાર નથી, સ્વભાવની દૃષ્ટિ નથી. મને બહુ લાંબી વાત કરવાનું મન નથી, ભાવે નથી. બહુ ટૂંકી વાત હું કરવા માગું છું. જેને જેની રુચિ હોય એને એની શ્રદ્ધા હોય. જેની જેની શ્રદ્ધા હોય ત્યાં એનું મન રમે. શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર. 17મી 18મી ગાથાને પણ યાદ કર્યા. ત્યાં તો જાણેલાનું શ્રદ્ધાન એના અર્થમાં, જાણ્યા વગરનાની શ્રદ્ધા ક્યાંથી હોય. અહીંયા વિષય જુદું ચાલે છે કે રુચિ હશે તો શ્રદ્ધા હશે, શ્રદ્ધા હશે તો ત્યાં જ્ઞાન સમ્યક થશે, અને યથાર્થ જ્ઞાન હશે તો એ જ્ઞાન રમતો થશે. ચારિત્રનો બોલ, ત્યાં એની રમણતા. આજના 109 નંબરના વ્યાખ્યાનનો સમગ્રલક્ષી વિહંગાવલોકન કરીએ ને તો એવું લાગતું હતું કે ઉદયાધીન પરિસ્થિતિમાં જ્ઞાની વર્તતો દેખાતો હોવા છતાં જ્ઞાની તો જ્ઞાન ભાવમાં જ વર્તે છે. ભલે ને પહાડોને પૂછે, પથ્થરોને પૂછે. આપણે તો નાટક કરીને પૂરા કરી ગયા. હા, કેતનકુમાર કરી તો ને રાજકોટમાં એ સીતાનો મંચન થયું હતું, સીતાનો વૈરાગ્ય, ફલાનો ઢીકણું. અને રામની પરિણતિનો ક્યાં ખ્યાલ છે? આજે વચ્ચે 10 મિનિટ ગુરુદેવશ્રી બધું લીધું. પદ્મપુરાણમાં વચનિકા જે છે ને, પદ્મપુરાણની વચનિકા, ઓરિજિનલ પદ્મપુરાણ તો રવિસેન આચાર્યની છે. 2000 પાનાની તો વચનિકા છે એની, પદ્મપુરાણ. નામ ભલે ને પદ્મપુરાણ આપ્યું પણ છે વચનિકા, વિસ્તારથી દૌલતરામજી ઢુંઢારી ભાષામાં. એક જગ્યાએ એક બહુ સરસ વાત લખે છે, સીતા વગરના રામ અને લક્ષ્મણ કેવા, શ્રદ્ધા વગરના જ્ઞાન અને ચારિત્ર જેવા. શું કીધું? આટલું રૂપકને સમજવા માટે મને 6 મહિના લાગ્યા છે. 36 વખત તો ત્યારે વાંચ્યું હશે, 11મા ધોરણમાં હતા ત્યારે પદ્મપુરાણ. 2 થી 3 બેઠકમાં અમે લોકો વાંચી નાખતા. એમ બરાબર, રુચિથી વાંચતા, રસથી વાંચતા, પોતાની બુદ્ધિ પ્રમાણે વાંચતા. પણ આ પ્રકરણ આવે ને એટલે ઉપયોગ ત્યાં થંભી જાય. સીતાની શોધમાં લાગેલા, જંગલમાં ભટકતા, પહાડો પથ્થરોને પૂછતા, ઝાકળના ટીપા ઘાસ ઉપર પડેલા હોય. એ ઝાકળને રામ કહે કે તું રડમાં. કેવું ગાંડપણું કહેવાય. ક્ષાયિક સમ્યક દૃષ્ટિને ખબર નથી કે ઘાસ સાંભળે નહીં. હિરણને કહે કે તું ઘાસ ખા, તું રડમાં. તમારી પ્રિય વાલી સખી સીતાને અમે શોધીને લાવશો. શું તમારા હાથની વાત છે? મળવાની હશે તો મળશે, તમારા મેળવવાથી નહીં મળે. ભાભી સુમત પ્રકાશજીનો એક પ્રવચન મોકલું છું. આજે રસોઈ, પાણી, જમવાનું બધું બંધ કરો. મેં ગઈકાલ રાત્રિથી 3 વખત પ્રવચન સાંભળ્યું, ત્રીજી વખત પૂરું નથી થયું.
કલાકની ઉપર એક કલાકને 20-25 મિનિટ બધાને સાંભળવા જેવું છે. બધાને હું ગ્રુપ ઉપર મોકલી આપું. હોશ ઉડી જાય. કમઠને પાર્શ્વનાથના પૂર્વભવના પત્ની પ્રત્યે ખોટી દૃષ્ટિ જે કરી એ પાપનો પક્ષ એને ક્યાં ક્યાં લઈ ગયો. બહુ સરસ શબ્દ બોલ્યા છે, પાપનો પક્ષ. આજે એ જ તો સમજાવ્યા ગુરુદેવશ્રી. જે વ્યભિચારી હોય, બોલ્યા કે નહીં ગુરુદેવશ્રી? હા, જે વ્યભિચારી હોય, જેના પ્રત્યે એને પ્રેમ હોય, એ સ્ત્રી આવે એટલે એને એમ થાય ઓ બોલી આવી. હરતું ફરતું પર સ્ત્રી સેવન, હરતું ફરતું વેશ્યા સેવન. અને આ 75ની વાત છે, 25મું ચાલે છે, 50 વર્ષ પૂરા થયા. આજના વ્યાખ્યાનમાં જ્ઞાન સમજવા જેવું હતું, વૈરાગ્ય સમજવા જેવું હતું, શીલ સમજવા જેવું હતું, જ્ઞાનીની ક્રિયા સમજવા જેવી હતી. આજે અજ્ઞાનીને બહુ ઝાઝું યાદ કર્યા જ નથી ગુરુદેવશ્રી. શા માટે? એ કાંઈ યાદ કરવા લાયક છે? શૈલાબેન, આજે બહેરાત્માની કોઈ વાત જ નથી કરી. કીધું હોય 1-2-3 વખત, એ 1-2-3 લીટીમાં વાત પૂરી. ગીત આજે જ્ઞાનીના જ ગવાણા છે. 2 શ્લોક જ્ઞાનીના છે. પહેલા શ્લોકમાં એમ કીધું છે, જેને જેમાં હિત બુદ્ધિ હોય, કેતનકુમાર કાન ખોલીને સાંભળજો, જેને જેમાં હિત બુદ્ધિ હોય એ એમાં રાચા રાખે. કાં કેટરસના કામ છોડીને સ્વાધ્યાયમાં નથી આવવાતો? કેમ કે એમાં હિત બુદ્ધિ છે. વેપારીનો દાખલો આપ્યો છે. 80 વર્ષ થયા હોય, 90 વર્ષ થયા હોય. દિલીપભાઈને શું થાય? તમારા દિલીપભાઈ, ભાઈજી થાય, જે થાય. દિલીપભાઈને મેં એક જ વખત કીધું હતું, મને ખબર નહોતી કે એની ઘી કાંટા રોડ ઉપર દુકાન છે એની. એકલો જ હતો, મેરેજે નહોતા થયા. 97 મેં, હા 97 આખો વર્ષ 6 મહિનામાં તો પરિચય થયો હતો. તો મને બહુ કહેતા કે કોઈક વાર આવો તમે, આટા મારવા ફરવા આવતા હો તો, ચક્કર મારવા નીકળતા હો બજારમાં, તો આવી સહેજ. તો આરજીએસની બહારથી મારી નજર ગઈ. કાચના ડોરમાંથી મને દેખાણા દિલીપભાઈ, હાથમાં નોટનો બંડલ. મેં દિલીપભાઈ, હજી નોટોના બંડલ જ કેટલા વર્ષ તમારે ગણવા? પૂછો તમે શ્રીમતીને, ભાભીને વાત કરો. તે ક્ષણે એને એવા ઘા વાગ્યા, ધંધો મૂકી દીધો, ધંધાનો રસ મૂકી દીધો. 4-6 મહિના જતા પણ એ નીરવને બધું જે કાંઈ જે રીતે ઔપચારિકતા પૂરી, બાકી મૂકી તો દીધું જ. કેમ કે તે કાળે હું હિન્દીમાં જ વ્યાખ્યાન કરતો ત્યારે તો, હમ કહાં જહાં હમારા ઉપયોગ, હમ कैसे जैसे हमारे भाव. એને તો આમ શિલાલેખની જેમ એ હૃદય વગે સુવાક કોતરાઈ ગયો હતો. આજે આવ્યું ને સંસ્કારોની કોતરણી. ચલાબેન, આમાં શું રસ છે બોલો? આમાં શું માલ છે? આ કોતરણીને કોણ વાંચવાના છે બોલો મીનાબેન? હા, આટલા બહેનો બેસે છે. કેટલા ઘડીક ઊભા થઈને કઈ ગાથા વાંચે છે શાંતિથી? બતાવો બોલો કાકા. આ બધા શોભાના ગાંઠિયા છે, બીજું કાંઈ નથી. ભાભી, પરમાગમ મંદિરમાં પરમાગમ ન હોય, ધર્મીના હૃદયમાં પરમાગમ હોય. ગાથાઓ પરિણતિમાં કોતરો, પરિણામોમાં કોતરો. સમજાય છે? પર્યાય. મારો તો પ્રિય શ્લોક, અતિ પ્રિય શ્લોક, જયપુર જતા પહેલાં, આજે અહીંયા 28 વર્ષ થયા, એના પહેલાં 7 વર્ષ, 35, 40, 94માં જયપુરમાંથી નીકળ્યો હું.
89-90માં જયપુર ગયો તો 89 પહેલાંની વાત છે, એટલે 25-35-36 વર્ષ પહેલાં જયપુર જતાં પહેલાં આ શ્લોકો અમે ભણેલા. યથા યથા સમાયાતિ સંવિત્તૌ તત્વમ ઉત્તમમ છે, તમારી પાસે છે, હું જે બોલું છું એ શ્લોક છે ફૂટનોટમાં. શ્લોકમાં ઇષ્ટોપદેશ 37મો શ્લોક જે વિશેષમાં આવ્યો છેલ્લો ફકરો એ ગુરુદેવશ્રી યાદ નથી કર્યા, એ બોલ્યા જ નહીં, ઇષ્ટોપદેશનો છે એમ, પણ ઇષ્ટોપદેશનો ઓરિજિનલ શ્લોક છે. યથા યથા સમાયાતિ સંવિત્તૌ તત્વમુત્તમમ તથા તથા ન રોચંતે વિષયા સુલભાપી. મળ્યું? પાના નંબર બોલો. હા, જો ઝડપથી જો બધાય, હું તો ઝડપથી આગળ વધું છું. એના પછી પાના બે પાના ખોલીને જુઓ, 38મો શ્લોક છે વળી પાછો. યથા યથા ન રોચંતે વિષયા સુલભા અપી તથા તથા સમાયાતિ સંવિત્તૌ તત્વમુત્તમમ. પછીનો જે શ્લોક આવશે ને એના ફૂટનોટમાં છે, બે શ્લોકો અદ્ભુત શ્લોકો છે, બંને શ્લોકો આપણી હોશ ઉડાડી દે એવા શ્લોકો છે. 37 અને 38 મળી ગયા કે નહીં? કેતન કુમાર હજી ગોતે છે, મળ્યો ને? હા હા, બસ એ પાના નંબર 332 ઉપર છે ને, 38મો નીચે. યથા યથા ન રોચંતે, આમાં લખ્યું છે યથા યથા ન રોચંતે, અને 37માં યથા યથા ન રોચંતે એની જગ્યાએ શું લખ્યું છે? યથા યથા સમાયાતિ. જેમ જેમ અનુભૂતિમાં ઉત્તમ તત્વ મહાપદાર્થ આવતો જાય તથા તથા ન રોચંતે, તેમ તેમ રૂચતા નથી. શું નથી રૂચતા? સુલભા વિષયા આપી. સુલભ વિષયો પણ હાથ પગ હલાવવા પડે અને મેળવવું પડે, કડાકૂટ કરવી પડે, કાળી મજૂરી કરવી પડે. કેતન કુમાર, રેલવે સ્ટેશને જઈને પાર્સલ આપવું પડે અને પછી પાઈ મળે એમ નહીં. વિષયા સુલભા આપી, સુલભ વિષયો છે. પલક પાવડા બિછાવીને બધા 56 ભોગ પડેલા હોય. સાગરની જ વાત કરું, ગયા વર્ષે હું જ્યારે ગયો હતો તો સુનિલભાઈ જે ત્યાંના પ્રમુખ છે એની ઘરે કુનકુનકાન તીર્થ સુરક્ષા ટ્રસ્ટના વસંતભાઈના આન તેને બધા ટ્રસ્ટીઓ આવેલા, અને પછી 25-30 જણાને બધાને જમવાની વારી રાખી હતી. જમવામાં કમસે કમ 101 વસ્તુઓ હશે, કમસે કમ કહું છું. એ જે 1.5-2 કલાક જમવાનું કાર્યક્રમ ચાલ્યું, ડાઇનિંગ ટેબલ ઉપર 10-12 જણા બેઠા, પછી બીજી પંગત બેઠી, પછી ત્રીજી પંગત બેઠી, પહેલી પંગતમાં અમે જ બેઠા હતા. અડધી કલાક સુધી હાલી. 100 વસ્તુમાંથી માત્ર ને માત્ર મસાલો નાખેલી છાશ મેં લીધી, બીજી કોઈ વસ્તુને અડી જ નહીં. મારે નથી જોતું. તબિયતના કંઈ ઇસ્યુ હતા ખબર નહીં, પણ નથી લીધા તો નથી જ લીધા. વિષય ભોગોનો અંત નથી, અને વિષય ભોગો જેટલા છે એનાથી અનંત ગણી તો વિષય ભોગોની વાસના છે. શું કીધું કેતન કુમાર? વિષય ભોગો તો અનંત છે, ના નહીં, અસંખ્યાત છે, પણ એનાથી અનંત ગણી તો વિષય ભોગોની વાસના છે. કેટલું ભોગવશો, ક્યાં સુધી ભોગવશો, કેટલી ભોગવવાની વાસના. તો વિષય સેવન મરુભૂતિની પત્ની પ્રત્યે દુષ્ટ વ્યવહાર, દુર્વ્યવહાર જે જીવે કમઠે કર્યો, એની વાસનાને લીધે કેટલી વાર નરકે ગયો, કેટલી વાર સર્પ થયો, અજગર થયો, વાઘ થયો, વરુ થયો. માત્ર ને માત્ર પાપનો પક્ષ. એ જ આજના વ્યાખ્યાનમાં સમજવા જેવું હતું. જેમાં જેની હિત બુદ્ધિ હોય એનું મન એમાં રમે. સ્વાધ્યાયમાં આપણે આવતા હોય ને, અને કોક એવો અપાત્ર પાત્ર આપણને રોકે
એ નથી રોકતો આપણને, આપણી અપાત્રતા આપણને રોકે છે. કાં વ્યાખ્યાનનો મહિમા નથી, કાં ગુરુદેવશ્રીના સ્વાધ્યાયનો મહિમા નથી, એમાં 10 મિનિટ આપણા નીકળી જાય છે. એટલે 10 મિનિટની વાર્તાલાપમાં રસ જે છે એ 10 મિનિટનો વ્યાખ્યાન નીકળી જાય છે, એનો મહિમા નથી. પોઈન્ટ સમજાય છે? એટલે અપ્રતિહત પુરુષાર્થ. શું આવ્યું આજે? અપ્રતિહત, દ્રઢતર અભ્યાસ, એના સંસ્કાર. 24 કલાક 22 કલાક કાંઈ નથી દામજીભાઈ. 24 કલાક શું હોય છે? 24 કલાક નહીં, રહી હે અનંતાનંત યથા તથા શિવ પરિણમે, સાધી અનંતાનંત સમાધિ સુખ. બોલો, તમારે પૈસા રળવાના કામના કલાકો હોય? સાહેબ એ તો 3 વાગે બોલાવે તો 3 વાગે જવું પડે. 24 કલાક 36 કલાક, કલાક ક્યાં? એ આખી જિંદગી જાય એમાં. કામના કલાકો ક્યાં હોય છે? જે વેપારીની જે વાત કરીને ગુરુદેવશ્રીએ, કેટલી આમ જેને એવું લાગ્યું આમ જાણે કે કડવું ઘૂંટ પાતા હતા ગુરુદેવશ્રીએ. પાના નંબર જો 322. જે વિષયમાં કોઈ પુરુષની બુદ્ધિ, શૈલાબેન, બુદ્ધિ એટલે માત્ર જ્ઞાન નહીં, બુદ્ધિ એટલે ભાવભાષણ, બુદ્ધિ એટલે શ્રદ્ધા, બુદ્ધિ એટલે સમર્પણતા, બુદ્ધિ એટલે બલિદાન, બુદ્ધિ એટલે વિશ્વાસ, બુદ્ધિ એટલે હિતકારક બુદ્ધિ, બુદ્ધિ એટલે ઉપકાર એમાં લાગે, હિત લાગે, સર્વસ્વ જેમાં જેણે હોમ્યું હોય એને કહેવાય બુદ્ધિ. ઘણા ડૉક્ટરો, કેતનભાઈ, સવારે 5 વાગે ઉઠીને ઓપરેશન થિયેટરમાં જાય છે. ઘણા બધા એવા જેના જે બિઝનેસ હોય ડૉક્ટરનો, એને 5 વાગે એમ કહીએ કે અઠવાડિયામાં 1 દિવસ તમે સામાયિક પાઠ માટે આવો મંદિરે, આવશે? અરે ઘરે બેસશે? બોલો, તમે જ છો, સમજો ને? તમારો કરણની વાત કરો. હા, કરણ 5 વાગે ઉઠીને ઓપરેશન થિયેટરમાં વયો જશે અને પછી 4:45 મેસેજ કરશે, પપ્પા હું પહોંચી ગયો છું. વાહ દીકો, બહુ સરસ. પણ બાપને ક્યાં હોશ છે? કોક દી એને કહો તો ખરા કે 5 વાગે સામાયિકમાં બેસ. કેમ કે હજી એને સંસારમાં ભમવું છે ને, હજી એને બહુ ભ્રમણા ઘણી કરવી છે. એટલે ઓપરેશન થિયેટરમાં તો પહોંચશે પણ મંદિરે નહીં આવે, સ્વાધ્યાય નહીં કરે, સામાયિક નહીં કરે. કેટલી કડક વાત છે આ. ગુરુદેવે જ કરેલી વાત છે કે નહીં? અચ્છા, વાત છે માટે તો ગુરુદેવે કરેલી છે ને. અને આવું જ છે ને સમાજમાં એટલે આપણા જીવનમાં બધામાં. હા, જેને જેનો રંગ એને એનો સંગ, આવું આપણે ગુજરાતીમાં સાંભળ્યું છે. તો આજનું પ્રવચન હતું જેને જેવો રંગ એને એવો સંગ. આજનું પ્રવચન એટલું જ હતું. જો જે વિષયમાં કોઈ પુરુષની બુદ્ધિ, બીજો ફકરો પ્રવીણજી મિલ ગયા આપકો, સાવધાની પૂર્વક લાગી રહે છે. બોલો, ગાડી ચલાવતી વખતે જરાય માઇન્ડ આમ તેમ થાય? બાજુમાં બેઠો હોય એને બોલ કરવા દઈશું આપણે? ગેર બોક્સને અડવા દઈશું? આપણને ટચ કરવા દઈશું? નહીં. અત્યારે બોલમાં તો છોકરું ગમે તેટલું વાલસોયું હોય તોય પાછળ માના ખોળામાં એને ધક્કો મારે. અહીંયા તો બેસતો નહીં, અહીંયા મગજમારી નહીં, અહીંયા ગાડી હલાવીએ છીએ. અરે એક ડેસ્ટિનેશને પહોંચવાનું હોય તો એમાં એક્સિડન્ટનો ભય હોય, ખલેલ કોઈનો ન એમાં પોસાય. આ તો અનંતની યાત્રા ખેડવાની છે. તો આમાં દુનિયાના પાપ અને વ્યસનના એ અંતરાયો કેવી રીતે માથે લઈને આ બધું થાય? શું સમજાય છે? ઘણા લોકો એમ કે અમે તો પેઢીએ બેઠા હોય, વેપારે ચાલતો હોય, સ્વાધ્યાય ચાલતો હોય, 3 કાળમાં નહીં થાય. ઉલટાની સ્વાધ્યાયની વિરાધના થાય. છેતરપિંડી જાતની છે. પલોઠી વાળીને બેસો, સમર્પણતાથી બેસો, માયાચારી નહીં.
જો આમાં ગુરુદેવ શું બોલે છે, અર્થાત જે વિષય તેને હિતકર કે ઉપકારક લાગે છે, બે શબ્દો છે, હિતકર અને ઉપકારી લાગે છે, તેમાં તેની શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. ફોર એક્ઝામ્પલ, વેપારમાં જેની બુદ્ધિ લાગી છે, દામજીભાઈ, વેપારમાં જેની, એનો અર્થ શું? બુદ્ધિ લાગી છે એટલે જેને પોતાનું બધું જ હોમી દીધું છે, બેંકમાંથી કર્જાઓ લઈ લઈને હોમી દીધું છે. નોકર સરખો કામ ન કરતો હોય તો નોકરને કાઢી મૂકે અને પોતે નોકર બની જાય. પણ દીકરાને એટલી અકલ નથી કે મારો બાપ તો હવે સમાધિને લાયક છે, એની ઉંમર તો સમાધિ સાધવાને માટે છે, ઉપાધિ ઓરવા માટે નહીં. પણ તારી જ હોનહાર ખોટી હોય તો દીકરોએ સાનુકૂળ નહીં વિચારે. શું કીધું? શું સમજાણું? બાપની જ હોનહાર ખોટી હોય તો દીકરો સાનુકૂળ વિચારે જ નહીં. એ તો એમ ભલે ને પછી કુચ્ચે મરે. જો આમાં લખ્યું છે, જો ગુરુદેવ શું બોલે છે, વેપારમાં જેની બુદ્ધિ લાગી છે, બોલો આગળનું વાંચો તમે. હવે આનો અર્થ શું કરવાનો? ચ ફોર ચારિત્ર, ચ ફોર ચોંટ્યો છે, ચ ફોર ચોંટ્યો, ચોંટ્યો જ રહે છે, ચોંટ્યો જ રહે છે, એમાં જ છે સમ્યક એકાંત. હાય ધંધો, હાય ધંધો, હાય ધંધો, હાય પૈસા, હાય પૈસા. દુનિયા એની શું દે મારે છે? બહુ એક્ટિવ, બહુ હોશીલા, બહુ બાહોશ, બાહોશ નહીં બેહોશ. દુનિયાની બાહોશી એ માર્ગની બેહોશી છે. ફરીથી બોલું છું, દુનિયાની બાહોશી એ માર્ગની બેહોશી છે. ખ્યાલમાં આવે છે? હા. જો વેપારમાં ચોંટ્યો જ રહે, પછી આગળના બે શબ્દો, આખી જિંદગી. પૂરું થઈ ગયું ને મનુષ્ય એમાં. વેપારમાં જ ચોંટ્યો રહે છે આખી જિંદગી. પણ શું તને શું એના લાભ છે? એક પૂરું થયું તો બીજો. જેના પછી બે ત્રણ દીકરા હોય અને બે ત્રણ દીકરાના બે ત્રણ દુકાનો હોય ને, એના તો હાલ ઓર બેહાલ છે. બધે વિઝિટ દેવાનો, વિઝિટિંગ પ્રોફેસર. મને મારી દીકરી કાલે જ કહે, પપ્પા તમે રિટાયર્ડ થાઓ ને પછી વિઝિટિંગ પ્રોફેસરશીપ માટે તમે જાજો, બહુ પૈસા મળે. પૈસા શું ઓલા મરઘટમાં હારે લઈને? હા, સાચું કહો તમે. શું છે આજે બોલ્યા 58-60, પછી વળી પાછી બીજી ગોતી કાઢે, બોલે કે નહીં આજે? હા, ક્યાં છે એ જ પેરેગ્રાફમાં છે. જો એમાં જો એમાં જ બોલે છે. જો 55 વર્ષની નોકરીમાં તો વળી બીજું કાઢે. મને ગઈકાલે એક પ્રોફેસર મળ્યા પરમ દિવસે, મને સાહેબ આઈ એમ 62 બટ જસ્ટ યંગ. મેં કીધું ઓકે, બહુ સરસ. ડાયાબિટીસ હોય, બીપી હોય, 2 વખત બાયપાસ સર્જરી થયેલી છે, તો એમ કહે કે હા નિકલ જાએંગે પ્રાણ ચિનક મેં, પડી રહેગી માટી. આ વાસ્તવિકતા છે. પંચાવન વર્ષની નોકરીમાં તો વળી બીજું કાઢે, વેપાર કે ધંધો, બોલો કંઈક ને કંઈક સાઈડ બિઝનેસના નામે. અરે સાઈડ બિઝનેસમાં સાઈડ સ્વાધ્યાય કરને તું. કેમ કે એને એમાં ચિત્ત ત્યાં ચોંટ્યું છે. જો કારણ એ છે, એ બુદ્ધિમાં એને નફો દેખ્યો છે. અમે કંઈક નફો કરીએ છીએ ભાઈ. પછી પોરબંદરવાળાનો દૃષ્ટાંત એમાં આપ્યું છે. તો મૂળ વાત કેટલી છે? જ્યાં જેની રુચિ ત્યાં તેનું જ્ઞાન કામ કરે. જ્યાં જેનું જ્ઞાન કામ કરે ત્યાં એની શ્રદ્ધા પહોંચી જાય.
જ્યાં જેનું જ્ઞાન અને શ્રદ્ધા પહોંચે ચારિત્ર ત્યાં ઘેરી વળે. ત્રણેય ગયા. ખરેખર એ ત્રણ નથી, એ અનંત. સમ્યક્તુની વ્યાખ્યા શું છે? શ્રીમદજીએ લખ્યું છે સર્વ ગુણાંશ તે સમ્યક. મિથ્યાત્વની પણ વ્યાખ્યા એવી જ કરવી. સર્વ દુર્ગુણાંશ તે મિથ્યાત્વ. શું કીધું? સર્વ દુર્ગુણાંશ. માત્ર શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર જ નહીં, વીર નથી એમાં, એમાં હોવા પણ એમાં નથી હોમી દીધું. પકડાય છે વાત? બહુ માર્મિક ચર્ચા છે. આજનો પ્રવચન, આજનો સ્વાધ્યાય બિલકુલ મખમલી શૈલીમાં, એક એક વાક્ય, એક એક શબ્દ જેમ માં નાની દીકરી હોય, અંબોળો કે ચોટલી વાળતા ન આવડે, પેથીએ માથે તેલ નાખીને ચોટલી વાળે, એમ ગુરુદેવશ્રીએ ગાથાએ શબ્દે વ્યાખ્યાને આત્મખ્યાતિનો તેલ સમજાય છે. બહુ અદ્ભુત છે. મારી પાસે તો ખરેખર શબ્દો નથી, એટલું સરસ. શું પદ્મ પુરાણ, શું રામચંદ્ર, શું લક્ષ્મણ. હા, અદ્ભુત ચર્ચા એવી. અરે ઓલા પગમાં પહેરવાના જે પાયલ એણે ઘા કર્યા હતા, જે રસ્તે ગઈ અથવા ઉપાડીને લઈ ગયા રાવણ. ગુરુદેવશ્રીએ છે ને આ જ દૃષ્ટાંતમાં લક્ષ્મણના વખાણ કરે. અમે તો એમના ચરણને જોયા છે. બોલો, જે આગામી ભાવમાં આવતા ભવે નરકે જનાર છે એને પોતાની ભાભી પ્રત્યેની દૃષ્ટિ કેવી. અને અત્યારના 2025માં દેવર અને ભાભી અને આવા બધા સંબંધોમાં ક્યાં દીકરા અને માનો સંબંધ? હા, ભાભી તો માં છે ને. પ્રભુ હો ન હો પણ આ ભાભીના જ છે. કેમ કે મેં એમના ચરણ સિવાય મેં કોઈ દી એમના પ્રત્યે નજર કરી નહીં. આવું ગુરુદેવશ્રી ઘણી વાર એ એંગલથી એ એપિસોડ ખોલતા હોય. આજે એ વાત ન કરી, આજે એટલી જ વાત કરી. લક્ષ્મણે કીધું કે આ પાયલ છે ને આ સીતાના જ છે. હવે ગુરુદેવશ્રી કહે છે એ સમજી ગયા, રામ સમજી ગયા, ઓળખી ગયા, પણ એ કાળે પણ એ જાગતા હોય છે. એની જ્ઞાનની ધારા અપ્રતિહત ચાલે છે. એને સીતા પ્રત્યેનો વ્યામોહ નહીં, આસક્તિ ખરી. એના માટે રડે છે, પર્વતને પૂછે છે. બધી વાત છે. શું સમજાય છે? શું એમાંથી માલ શું કાઢીએ છીએ સમજાય છે? નીતાબેન શું કીધું? આસક્તિ ખરી કે મારી સીતા. રડે છે ચોધાર આંસુએ, પણ વ્યામોહ નથી, કેમ કે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે, જ્ઞાની છે. અજ્ઞાન અજ્ઞાનીને હોય, જ્ઞાનીને અજ્ઞાન ન હોય. क्या कहा प्रवीण जी? अज्ञान अज्ञान तो अज्ञानी को होवे, ज्ञानी को नहीं होता है. तो राग का राग ये अज्ञान है, ये ज्ञानी को नहीं होता है. ज्ञानी को राग होता है लेकिन राग का राग नहीं होता है. सीता मेरी है ऐसा राग है, लेकिन सीता मेरी है ऐसा मोह नहीं है. क्या कहा? सीता मेरी है ऐसा राग है राम को, लेकिन सीता मेरी है ऐसा मोह नहीं है. इसलिए राम मोही नहीं है, निर्मोही राम दुखी है. निर्मोही राम है फिर भी दुखी है. केम? अशेष कर्म नो भोग, संस्कार. આપણને પણ લૌકિકમાં આમ એકબીજા પ્રત્યે જે લાગણી, આસક્તિ, વલણ જે થતું હોય ને એ મફતમાં નથી થતું. કેતન કુમાર, એને ઋણાનુબંધ કહેવાય. એને બહુ છાવરવું નહીં,
એને જડમૂળમાંથી કાપવું. નહીં, મને તો બહુ જ તમારા પ્રત્યે લાગણી, હોમી નહીં દેવાય. જીવન આના માટે છે, ઓલા માટે નથી. પત્ની પતિ માટે શું કરી શકે કલ્પના કરો. હું સીધા દ્રષ્ટાંત ઉપર આવું છું. રામચંદ્રજી દીક્ષા લઈને માંગી તુંગી ગયા અને ઉપર સ્વર્ગમાંથી સીતાને ખ્યાલ આવ્યો કે મારો પતિ ક્યાં છે. નહીં 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 નહીં, મોક્ષે તો આપણે બેઉ ભેગા જ જાશું. તમે વયા જાઓ અને હું રહી જાઉં. હવે પતિદેવની મુનિપનાની અનુમોદના કરે કે એના ઉપર ઉપસર્ગ કરે? હા, અરે કરવું શું એમ પૂછું છું. અનુમોદના કરવી જોઈએ ને. ઉલટા આવીને ધોધમાર વરસાદ અને પથરાના વરસાદ. તો કમઠે એવું નહોતું કર્યું જેવું તો સીતાજીએ કર્યું. તો એ રામ પ્રત્યે મારો પતિ, મારો પતિ, એ જે આસક્તિ હતી ને, એ આસક્તિના મુનિ રામના કાળે તો ઉપાધિ ઊભી જ કરી, પણ એ મુનિ બનીને મોક્ષે જવાની તૈયારી કરે છે તો એ નાના પ્રકારના વિઘ્નો ઊભા કર્યા માત્ર રાગને લીધે. શું સમજાણું? કમઠની જે પત્ની હતી ને, કમઠની પત્ની જે હતી, કમઠની દ્રષ્ટિ મરુભૂતિની પત્ની પ્રત્યે ખોટી હતી, એટલે વ્યભિચાર સેવ્યો એને. પણ કમઠની જે પત્ની હતી એને મરુભૂતિ પ્રત્યે, નાનો ભાઈ હતો એ તો પાર્શ્વનાથનો જીવ, એટલી કરુણા, કેવો મારો દેવર છે, અને કેટલો લાગણીવાળો છે, અને કેટલો સુંદર છે, અને કેટલો રૂપાળો છે, વર તો આવો હોવો જોઈએ. એમ કરીને નિદાન બાંધ્યા. પછીના ભાવમાં મરુભૂતિનો જીવ હાથી થયો અને આ એની પત્ની હાથની તરીકે થઈ. નિદાન, રાગનું નિદાન. એટલે જ હમણાં જે પરમ દિવસે શબ્દ આવ્યો હતો, પરમ દિવસે કે એના પહેલાના દિવસે, પ્રતિબંધ ક્યાંય નહીં સેવું કીધું. અપૂર્વ અવસરના 2 છંદો લીધા હતા આપણે પરમ દિવસે. બહુ માર્મિક ચર્ચા હતી. મારો ભાવભાષણ જ એ હતો આપ સૌને કરવાનો. ક્યાંય બંધાયેલા નહીં રહો. હા, શું સમજાણું? ક્યાંય કોઈ સાથે બંધાયેલા નહીં રહો કીધું તું મેં ત્યારે. પણ કોઈના વગર કોઈનું ક્યારેય કામ અટકતું નથી. હા, દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધ વણ. એ જ્યાં પણ હશે ત્યાં પોતાના આત્મામાં હશે. સાંભળ્યું તું આજે તમે હતા ગુરુદેવ પ્રવચનમાં? કોની વાત કરતા હતા ગુરુદેવ? બોલો, ઝડપથી યાદ કરો. કાં કેમ બોલો? કેટરિંગનું યાદ રહી જાય છે? અરે શ્રી કૃષ્ણ ક્યાં છે? એ પોતાના આત્મામાં છે. કેમ કે જ્યાં હશે ત્યાં એ આત્મામાં હોય. નરક શું કામ? ગતિમાં નથી, અવસ્થામાં નથી, શરીરમાં નથી. સાચું કહું, આપણા જીવનમાં સ્વાધ્યાય ઘણો છે, અભ્યાસ ઘણો છે, પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું પ્રતિબંધપણું આપણા જીવનમાં છૂટતું જ નથી. બે દિવસ રજા ના મળ્યા, હલો ફરવા જઈએ, ક્ષેત્રનું પ્રતિબંધપણું છે. એકાદ રજા મળે એટલે સૂવામાં, 2-4 રજા મળે એટલે ખાવામાં, પછીના ચાલુ દિવસોમાં બીમારીમાં. એકાદ દિવસ મળે ને રજાનો તો એમાં સૂવામાં કાઢે, 2-4 દિવસ મળે તો એમાં ખાવામાં કાઢે, પછી આખી જિંદગી રોગો રોગો મેં નિકલ ગઈ એમાં જાય. પછી શું વિચાર આવે છે બતાવો તમે? આ વાસ્તવિકતા છે. જ્યાં જેની રુચિ હોય
ત્યાં એનું જ્ઞાન, એની શ્રદ્ધા, એની પ્રતીતિ, એની રમણતા, રુચિ અનુયાયી વીરની આજે વ્યાખ્યા હતી. રુચિ અનુયાયી વીર, વીર ઉછળે જ, એ જ માર્ગે ઉછળે. વેપારનો રસ હોય તો એમાં ને એમાં એને ચોંટે. ધમજીભાઈ બહુ સારો નિર્ણય લીધો છે તમે. સાંજે 6 વાગે તો આવી જાય ધનજીભાઈના બેઠા હોય આનંદથી, સવારનો સ્વાધ્યાય વાંચે. અધ્યયન સ્વાધ્યાય, નિવૃત્તિની ક્ષણો અધ્યયન સ્વાધ્યાયમાં જ વીતવી જોઈએ. જગતના પંચાત, બીજી બધી વિકથા, જુવાન જોધ વયમાં તો વિકતાના તો આખું ભાતું તો બાંધેલું જ છે. આ ઘડપણમાં કેટલું હજી બાંધવાનું. હવે તો પંચ પરમેષ્ઠીમાં લીન થતા જાઓ. શૈલાબેન ઓલું છે નિયમસારનો જે કળશ છે 192 કે 95 નંબરનું છે, માનસસ્તંભ ઉપર જે લખેલું છે, હું ત્યાં રોજ ઊભો થાઉં જ્યારે પણ દર્શન માટે જાઉં. ભાવઃ પંચ ભવન્તિ યેષુ સતતં ભાવઃ પરઃ પંચમઃ. મને વિચાર આવ્યા છે, ભાવાહ પંચ ભવંતિ એવું લખ્યું છે કે ભાવાહ પંચ ભવંતિ, પણ એષુ પરઃ પંચમઃ ભાવ. પણ એમાં પરઃ એટલે ઉત્કૃષ્ટ તો એક જ ભાવ છે, ઓલા તો ભાવો ઘણા છે. એમાં ઔદયિક આવ્યા ને ક્ષાયિક આવ્યા, દુનિયાભરના બધા આવ્યા, પણ એમાં કોઈ ભાવ છે એ પરમ પંચમ ભાવ છે, એક જ છે. પરહ એના માટે જ વાપર્યું, પરહ એટલે ઉત્કૃષ્ટ. ઓલાને માટે કોઈને પરહ શબ્દ નહીં વાપર્યું. એમાં ભાવાહ પંચ ભવંતી, એમાં તો ઔદયિક છે, ક્ષાયિક છે, ક્ષાયપશમિક છે, તો એમાં કોઈને પરહ ન કીધું. ભાવાહ પંચ ભવંતિ એષુ સતતમ ભાવઃ પરઃ પંચમઃ સ્થાયી સંસ્રતિ નાશ કારણમિદમ. બોલો, સ્થાયી છે, સંસ્રતિ કારણમ નાશ કારણમ ઇદમ. એ સંસારનો નાશ કરનારો કારણભૂત એક ભાવ છે. તમ બુદ્ધ્વા, વાહ શું લખ્યું છે, તમ બુદ્ધ્વા, તેને જાણીને, તેને સમજીને, અથવા ગુરુદેવશ્રીના આજની વ્યાખ્યાનની ભાષામાં કહો તો તેમાં બુદ્ધિને સમર્પિત કરીને. એની બુદ્ધિ એમાં ગઈ છે, જ્ઞાનીની બુદ્ધિ એમાં ગઈ છે, સ્વરૂપ અને સ્વભાવમાં જેની બુદ્ધિ ગઈ છે. એટલું સરસ છે કે જેટલા સંસારના કારણબોધ રાગ દ્વેષાદિક છે તે બધાયને ટાળે છે. અદ્ભુત મુનિરાજનો મહિમા છે. એમાં મુનિરાજનો શ્લોક છે, એકો ભાતિ કલો યુગે પાપાટવી પાવક. પાપરૂપી અટવી એટલે જંગલને બાળવા માટે એક મુનિરાજ જ આ પંચમ કાળમાં શોભે છે. પંચમ ભાવની પરિણતિ. આજે ઓલી વાત કેવી જોરદાર કરી. નિર્મલ વિજ્ઞાન ઘનમાં નિમગ્ન. આહા, કઈ ગાથા બોલો, હુંમાં નહીં જોવાનું, મારી તરફ જોઈને બોલો. સમયસારમાં કઈ ગાથા એમ પૂછો, શૈલાબેન તો બોલી ગયા. 5મી ગાથા. મોઢે કરો, મોઢે કરો, હા, હૃદયસ્થ કરો. આગમનું અવલોકન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ, સ્વાનુભવ પ્રત્યક્ષ. નિર્મલ વિજ્ઞાન ઘન, જો એમાં એવું લખ્યું છે શૈલાબેન, નિર્મલ વિજ્ઞાન ઘન અંતર નિમગ્ન પરાપર ગુરુ પ્રસાદીકૃત શુદ્ધાત્માનુપાસન જન્મ, એવું લખ્યું છે. મને 51 રૂપિયા મળ્યા હતા આ 5મી ગાથાની સંસ્કૃતની ટીકા મોડે કરી હતી. 51 રૂપિયા. પણ મારા માટે આજે 5 કરોડ બરાબર છે. 5 કરોડ શું, 5 અબજ કહો તોય ચાલે. હા, નિર્મલ વિજ્ઞાન ઘન અંતર નિમગ્ન પરાપર ગુરુ પ્રસાદીકૃત. એમ નિર્મલ વિજ્ઞાનના અંતરમાં નિમગ્ન રહેનારા પરાપર, પરગુરુ એટલે સર્વજ્ઞ, અપર ગુરુ એટલે મારા ગુરુદેવ સ્થિતિ. એમ કીધું પરગુરુ સર્વજ્ઞ તો 4થામાં થયા, અને અપર ગુરુ તો 5મામાં છે, અને પોતે તો 5મામાં છે જ, અને છે વળી પાછા 56.
તોય સંધિ તો જુઓ. અને કયું કામ કહેવાય? કલકત્તા ભરત કહેવાય? શું બકવાસ છે? શું કલકત્તા ભરત? હા, આ તો મોક્ષ માર્ગનું ભરત કામ છે. આપણને તો આમાં મજા આવી જાય. ઓહ, કેટલું સરસ, બહુ સરસ, આબલા બાબલા, બહુ જ સરસ. તમને તો બહુ સારી આવડત છે. મૂકો એને અવેરાઈ ઉપર. દુનિયા જ એમાં ગાંડી અને ઘેલી થાય છે. હા, શું સમજાય છે? ભૌતિકતામાં માનવું કે આધ્યાત્મિકતામાં માનવું? કલ્યાણ શેનાથી થાય? નિર્મળતા શેનાથી પ્રગટે? નિર્મલાબેન, તમને પૂછું છું. તમારે તો હાથ વણાટ તો બહુ જ સારા. તમારે તો તમે ફાફડા બહુ જ સારા બનાવો. કેમ ફાફડા? કેટલું તમે વિચાર તો કરો. આ બધી આહારની સંજ્ઞા નથી? આ કામભોગ બંધનની કથાનો રસ નથી? તો જ્યાં જેની બુદ્ધિ, જ્યાં જેને જેનો રંગ, એને એનો સંગ. બસ. ઊંટને વળી એલચીના સ્વાદ કેવા? ઊંટને વળી એલચીના સ્વાદ કેવા? ઊંટડા જેવા છીએ આપણે. આ એલચી છે, આના સ્વાદ ચાખો એમ કહે છે. હા, બંદર ક્યાં જાને અદરક કા સ્વાદ. અદરક તો અભક્ષ છે, એટલે એ દાખલો ન આપ્યો આપણે. તો એ ન આપ્યો એમ કરીને કહી દીધું. સ્વાદ ચાખો, સ્વાદ. હા, હમ તો કબહુ નિજ ઘર આયે. કેટલું સરસ કીધું ગુરુદેવશ્રીએ. નિર્મલ વિજ્ઞાન ઘન. આહા. પણ કુંદકુંદ દેવ તો ગયા હતા ને ભગવાન પાસે. હે અમૃતચંદ્રાચાર્ય, તમે તો નહોતા ગયા ને? અમે તો ઓલા ભગવાન પાસે નહોતા ગયા, પણ આ ભગવાન પાસે તમે ગયા હતા. અમૃતચંદ્રાચાર્ય દેવાંગે કેવી આમ અનુભવ રસથી આમ તરબોળ કરી દે એવી અદ્ભુત ચર્ચા. એક અક્ષર અને એક શબ્દ છોડવા જેવું નથી. એટલું સરસ. હા, શ્લોકો કાઢો. યત્રૈવાહિતધી પુંસઃ શ્રદ્ધા તત્રૈવ જાયતે. યત્રૈવ જાયતે શ્રદ્ધા ચિત્તમ તત્રૈવ લીયતે. આ શ્લોકોમાં પણ એટલી બધી ભૂલો છે ને લખાણમાં. દુનિયાભરની ભૂલો છે એમાં. યત્રૈવાહિતધી પુંસઃ શ્રદ્ધા તત્રૈવ જાયતે. યત્રૈવ જાયતે શ્રદ્ધા ચિત્તમ એમ લખાય. આમાં શું કેવું લખેલું છે? ચિત્તમ. દેખાય છે? ભૂલ દેખાય છે તમને? ચિત્તમ લખેલું છે. અરે ત ને ત હોય ને. ચિત્તમ. ચિત્તમ તત્રૈવ લીયતે. જેમાં મતિની મગ્નતા. જેમાં મતિની મગ્નતા તે નિજ થાય પ્રતિ. એમ હોવું જોઈએ. તનીજ એમ લખેલું છે. સારું થયું, તનીજ થયું, તમીજ નથી થયું. તેની જ એમ. જ જુદું હોવું જોઈએ. તેની જ નથી, લેખની નથી. હા, બહુ જવાબદારીનું કામ હોય છે શાસ્ત્ર લખવાનું. થાય પ્રતીતિ જે હની ત્યાં જ થાય મન લીન. જેની પ્રતીતિ થાય મન ત્યાં જ લીન થાય. લીન થાય એ ચારિત્રનો બોલ છે. પ્રતીતિ એ એનો શ્રદ્ધાનો બોલ છે. ખ્યાલમાં આવ્યું? જ્ઞાન તો છે જ. મતિ એટલે જ્ઞાન. જેમાં જેની મતિ. હા, પોઈન્ટ સમજાય છે? બહુ માર્મિક છે શ્લોકો બધા.
જાનહી મતિની મગ્નતા. હવે આ નાસ્તિવાળો બોલ, ઓલો અસ્થિવાળો. હવે આ નાસ્તિવાળો. જાનહી મતિની મગ્નતા તેની ન હોય પ્રતીત. વાહ ભાભી, મજા આવી જાય આ શ્લોકમાં તો. જો બુદ્ધિમાં મગ્નતા નથી. ઘણા લોકો એમ કહેતા હોય અમારું મન જ ચોંટતું નથી. સાહેબ, મન જ નથી લાગતું. રુચિ હશે તો લાગે. શું નેહા? નેહાનું મન રાજકોટ નથી લાગતું, કેમ કે રાજકોટ તો સાસરીઓ છે. જામનગરમાં લાગે. કેમ? કેમ કે પિયર છે. જ્યાં જેની રુચિ ત્યાં તેનું મન લાગે. પોઈન્ટ સમજાય છે? મેં વર્ષો પહેલાં એક વખત કે ઇન્દોર ગયા હતા કે ક્યાં, ઇન્દોર તો મુકેશભાઈ, તો ત્યાં રામાસિંહ મંદિરમાં એક વાક્ય મેં કીધું હતું કે ઇન્દોરથી શિખરજી જવું અને શિખરજીથી ઇન્દોર આવું, બેઉમાં કેટલો ફેર છે. તો મેં કીધું સંસારથી સિદ્ધશિલા ઉપર જવું એ ઇન્દોરથી શિખરજી જવું બરાબર, અને શિખરજીથી પાછા ઇન્દોર આવો એ સિદ્ધશિલા ઉપરથી ઢળીને સંસારમાં આવો. આ મુકેશભાઈ ઊભા થઈને નાચવા માંડ્યા. મુકેશભાઈ મજા આવી ગઈ, મજા આવી ગઈ. મેં કીધું મુકેશભાઈનો ભાવભાષણ કરો. મેં કીધું આપણે ગમે તેટલી શિખરજીની વંદનાનો રસ હોય, મેં કીધું મુકેશભાઈ સાચું કહો, રિટર્ન ટિકિટ ખિસ્સામાં હોય છે કે નહીં? અને ગામને જવાની ટિકિટ નથી દેખાડતા આપણે, અમે આવવાની ટિકિટ. એટલે તમે સંસારને જ લાયક છો, શિખરજીને લાયક નથી. હજી રખડવાને લાયક છો તમે, હજી ભમવાને લાયક છો. હા, પૂછો તમે, ભાભીને પૂછો, સોનગઢ જવાના કે હા, કેદી પાછા આવવાના? હવે જો એમ કહે કે આ તારીખે, સમજી લેવાનું ગયા જ નથી. અને એમ જો જડબાતોડ જવાબ આપે ને, પૂછવાનું નહીં કે ક્યારે પાછા આવવાના. હવે ગયા એ ગયા, સાદી અનંતકાળ માટે અમે પાછા નહીં આવવાના. શું સમજાય છે? હા, હું એમ કહેવા માગું છું, મંદિરે આવવાના સમય નક્કી હોય પણ મંદિરેથી પાછા ઘરે જવાનો સમય નક્કી ન હોય, એનું નામ આત્માર્થી. આજે ગુરુદેવશ્રી તો આત્માર્થીની પણ વ્યાખ્યા આપી છે. આત્માનો અર્થી, પ્રયોજન જેનો આત્માનું જ છે. પહેલાં તો આત્માર્થી થા એવું બોલ્યા છે. તું મુમુક્ષુ અને મોટો મુમુક્ષુ એ પછી થા, પહેલાં આત્માર્થી થા. અને શ્રીમદજીએ બેના જ લક્ષણો આત્મસિદ્ધિમાં લખ્યા છે. કયા બેના? બોલો દામજીભાઈ, બોલો. સમગ્ર આત્મસિદ્ધિ બે શબ્દોમાં છે. બે શબ્દોની જ રમઝટ આત્મસિદ્ધિમાં છે. સમગ્ર 122 બધા જ કાવ્યોમાં. એક આત્માર્થી અને બીજો મતાર્થી. મતાર્થી એટલે બહિરાત્મા, આત્માર્થી એટલે સમ્યક દૃષ્ટિ જ્ઞાની. આત્મસિદ્ધિમાં બે જ શબ્દો છે, બે જ પ્રકરણ છે. જે સ્વરૂપ સમજાવિના એ બહિરાત્માનું લક્ષણ. પામ્યો દુઃખ આનંદ. અને પછી અંતરાત્મા. બોલો બોલો, બીજી લીટી બોલો. સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવ. એ આત્માર્થી. પહેલી લીટી બહિરાત્માની છે, બીજી લીટી જ્ઞાતા આત્માની છે. પહેલી લીટી ઉપાધિવાળાની છે, આધિવાળાની, વ્યાધિવાળાની, કરોડપતિની છે. બીજી લીટી શરીરમાં એક વસ્ત્રનો ક્યાંય કટકો નથી એવા રોડપતિની છે. સાચા રોડપતિ તો મુનિરાજ છે. સાચા રોડપતિ એટલે માર્ગે લાગેલા. ક એટલે મિથ્યા થાય સંસ્કૃતમાં, તો કરોડપતિ એટલે જે મિથ્યા માર્ગે છે. તમને ડિક્શનરીમાં ક્યાંય ગોતવા જાઓ તો મળે નહીં. આ હું જે તમને કહું છું એ પણ ક એટલે મિથ્યા થાય. અદ્ભુત છે બધું. હા,
જાનહી મતિની મગ્નતા તેની ન હોય પ્રતિ. હા, સાચું કહો, અડધી કલાક પણ સ્વાધ્યાયમાં ચિત્ત ચોંટે છે આપણું? હા, કલાક એક પણ શાંતિથી બેસી શકાય છે આપણું? ને શરીર સાથ આપે ને મન સાથ આપે. શરીર બેઠું હોય તો મન વાંદરા ચાળા કરે, ઉપયોગ એકાગ્ર થતું જ નથી. મહિમા આપણે કરીએ છીએ ધ્યાનના, શું ધ્યેયપૂર્વક જ્ઞેય? ધ્યેયપૂર્વક જ્ઞેય તો સાવ છેલ્લી ઘડીએ વાંચો, બાકી તો ધ્યેયપૂર્વક જ્ઞેયમાં જેના ગીત ગવાના છે એના માટે ઠરીઠામ થઈને પહેલાં સાંભળો તો ખરા, વાંચો તો ખરા. ઉપયોગ એટલો ચંચળ છે, એટલો ચંચળ છે, ઘડીક પર પણ ક્યાંય થંભવાનું નામ લેતું નથી. છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરજો. અહીંયા તો ઠીક છે, આપણે બેઠા હોય, અહીંયા સાંભળતા હોય અને ક્રમ ચાલતો હોય. ઘરે પુસ્તક ખોલો અને 1 કલાક શાંતિથી બેસીને એક એક શબ્દ વાંચીને જુઓ અને પોતાનો ઉપયોગ કેટલો એકાગ્ર થાય છે તમે જોજો. ત્યારે આપણને ખબર પડે કે અંતર્મુહૂર્ત એટલે કોને કહેવાય. ભરતને કેવળ જ્ઞાન કેવું થયું હશે, બાહુબલી 1 વર્ષથી કેવા ઊભા હશે, ત્યારે એ ધ્યાનની દશાનો મહિમા આવે આપણને. કાલના જ પ્રવચનમાં આવ્યું હતું ને, શુદ્ધોપયોગ. ખ્યાલ છે? આ પાના ઉપર છે શુદ્ધોપયોગ. જો મળે તો હું તમને કાઢીને બતાવું. આમાં જ છે, જો 312. મારે જે લીટી તમને કહેવી છે ને, મીનાબેન ધ્યાન આપજો, વિશેષ ઉપરથી 4થી લીટી જુઓ. જાણવા દેખવાનો ઉપયોગ એકલો એમ નહીં. શું બોલ્યા? આખી દુનિયા મૂંઝાય છે આમાં. જાણવા દેખવાનો ઉપયોગ એકલો એમ નહીં, એના પહેલા આચરણરૂપ શુદ્ધોપયોગ. બોલો કેટલા માર્મિક શબ્દો છે. આચરણરૂપ શુદ્ધોપયોગ, એનું નામ શુદ્ધોપયોગ. માત્ર જાણવા દેખવા રૂપ શુદ્ધોપયોગી નહીં. અત્યારે કયો મહિનો હાલે છે प्रवीण जी? हिंदी में क्या कहते हैं उसको? श्रावण. क्या कहते हैं? श्रावण. हम तो श्रवण में मानते हैं. हम तो किस में मानते हैं? श्रवण में मानते हैं. जिनवाणी कहते हैं कि श्रावण में मान. શ્રાવણ એટલે અંદરમાં શ્રવવું જોઈએ. જો અત્યારે સાવનનો મહિનો છે ને, જો આ છાંટા આવે છે, હા, ધીમે ધારે વરસાદ ચાલુ છે ગમે ત્યારે, એમ અંદરમાં જ્ઞાન અને આનંદની ધારા વહેવી જોઈએ. એ શ્રાવણ. આ તો શ્રવણ. શ્રવણ કરે ઈ શ્રોતા, શ્રાવણ કરે ઈ હોતા. એ અંદરમાં હોતા, એ રહે એમાં. એનું નામ જૈન ધર્મ છે. એટલે આ 109 નંબરનું પ્રવચન એટલી ગંભીરતા સાથે ગુરુદેવશ્રીએ શરૂઆત કરી. સમાધિ એટલે આ સમાધિ તંત્ર શાસ્ત્ર અને ઔષધિ, પરમ ઔષધિ. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર, આ ત્રણેયના રોગને મટાડવા માટેનો જે ઔષધ, એનું નામ સમાધિ. એક એક ફકરા, એક એક ઉદ્ગારો, એક એક વાતો અદ્ભુત 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 છે. ચલો થોડોક ઓલો પદ્મપુરાણનો જે પ્રકરણ આવ્યો હતો, જો આ જો 320 નંબરનું પાનું કાઢો, સાવ નીચે. અથવા ઓલો સુંદર ઓરાના ઉપાશ્રયની એક વાત કરી હતી. ભાભી હું વિચારતો હતો આમાં ગુરુદેવ શું કહેવા માગે છે. બહુ લાંબો દાખલો ચાલ્યો એ મોહનલાલજીનું નામ લઈને સુંદર ઓરાનું, પણ એનો રહસ્ય સાવ છેલ્લા વાક્યમાં આવ્યું. જો પાના નંબર 320, બીજો ફકરો. જો 3,000 માણસ કીધું ને સંપ્રદાયમાં, સાંભળવામાં લોકો એમ બોલે, લોકો બોલે બધા, શું બોલે? મહારાજ આપણા કેવા છે, ગુરુદેવશ્રી અંગેનું ઇમ્પ્રેશન. હવે જે વાક્ય બોલે છે ગુરુદેવ, એના માટે એ આખો દૃષ્ટાંત સમજાયું કે સાંભળવું એક એટલું બસ. શું કહે છે?
સાંભળવું એક એટલું, શું કહે છે એની કંઈ ડોટ 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 એ ગૂગલમાં જઈને પછી સર્ચ કરો. એ વેબસાઇટનો લિંક આપ્યું છે, પણ એ ગુરુદેવશ્રીના વેબસાઇટમાં જ મળશે. કાં તો કેવળીના મળશે, કાં તો તારા સાચા અભિપ્રાયમાં એ બધો એન્સાયક્લોપીડિયા ઓપન થાય કે સાંભળવાનો એક. મને એક વાત બતાવો, આ વાત જે છે ને રાજુભાઈ, આપણને લાગુ નહીં પડે? આ કે ઓલા સુંદર ઓરાના ઉપાશ્રયને જ લાગુ પડે? 50 વર્ષ પહેલાં જ લાગુ પડે કે આજે લાગુ પડે? હા, આવી ને તમારી દીકરી નથી આવ્યા છે, એને કહો આ વાત એકલું સાંભળવું કે આમાં શું લખે છે, શું કહે છે. કહે છે એટલે કથ્ય. કથ્ય શું કહેવા માગે છે, પ્રતિપાદ્ય શું છે, ભાવભાષણ એનો હોવો જોઈએ ને. આજે શું અર્થ કર્યું ગુરુદેવશ્રી ભાવભાષાનો? કેટલું સરસ અર્થ કર્યું. ભાવ એટલે દ્રવ્ય, એનો અનુભવ થવો એ ભાષણ. દ્રવ્ય સ્વભાવનો અનુભવ થવો એ ભાવ ભાષણ. પાના નંબર 321 નીચે જો સાવ. મને કેવી રીતે ખબર પડી? કે જ્યારે ગુરુદેવશ્રી બોલતા હોય ને ત્યારે એ પોઈન્ટ મેં લખી રાખ્યા હોય ત્યાં સાઈડમાં. ઓમાં તો છાપનારા તો છાપી દીધા હોય, પણ આપણે તો આપણી રીતે નોટ કરી રાખવા જોઈએ. છે એમાં નીચે વસ્તુ જે છે તેનું જ્ઞાન થતાં જ્ઞાનની પર્યાયમાં કાંઈ વસ્તુ આવતી નથી, પણ જ્ઞાનની પર્યાયે જેને જ્ઞેય બનાવ્યો છે એનું જ્ઞાન થાય. અને ઉપરની બેલિટી જ્ઞાનમાં ભાવ એટલે દ્રવ્ય સ્વભાવ, ભાષણ એટલે જ્ઞાનમાં જ્ઞેય તરીકે જણાય. હા, ભલે એ પર્યાયમાં ભાવ આવે નહીં, પણ એ ભાવનું જે સ્વરૂપ છે તે જ્ઞાનમાં આવે. હવે હું એક પ્રશ્ન પૂછું આપ સૌને, પર્યાયમાં ભાવ નહીં આવે, ભાવનું ભાવ આવે ને? ચલા બેન, તમે લોકો હાઈ નથી બોલતા, નાઈ નથી બોલતા. હું એમ બોલવા માંગુ છું કે ના, ભાવનું ભાવ નહીં. ભાવના લક્ષ્ય પોતાના ભાવનું ભાવ. અરે એ પોતે પર્યાય દ્રવ્ય સ્વભાવે પરિણમતી છે. અચ્છા, ભાવ એટલે દ્રવ્ય, એ ભાવનો ભાવ આવી જાય તો ભાવ દિગંબર નહીં થઈ જાય? એ નાગો નહીં થઈ જાય સાવ? અરે એ તો ટંકોત્કીર્ણ છે, એમાંથી ક્યાંય જાય નહીં કાંઈ, અને એમાં કાંઈ આવે નહીં. તો આ પર્યાયમાં જે ભાવ આવે છે એ વળી પાછું કયું છે? એ સામાન્યનો આવિર્ભાવ છે. પોતે કોણ છે? પોતે વિશેષ. ઓહો, તો વિશેષમાં સામાન્યનો આવિર્ભાવ? જી હા, વિશેષમાં સામાન્યનો આવિર્ભાવ કહેવાય. સામાન્યનો આવિર્ભાવ પણ છે કોનો આવિર્ભાવ? વિશેષનો. પણ વિશેષનો સામાન્ય ભાવે આવિર્ભાવ. હજી મારો એક પ્રશ્ન ઊભો છે ગુરુદેવશ્રીને, કા પર્યાય એટલી પામર છે? પર્યાય એટલી પાંગળી છે? દ્રષ્ટિ એવી આંધળી છે કે એને દ્રવ્યની જરૂર પડે? તો ગુરુદેવ એટલો જ જવાબ આપે, હવે બહુ પૂછ કરમાં અનુભવ કર, તને બધું સમજાશે. વિચારજો જે મેં કીધું એ. ઓમ નમઃ સિદ્ધેભ્ય.